જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મારા વાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર। આજના આ સુંદર નોરતામાં આપણે વાત કરીએ છીએ સાતમા નોરતાની કાળરાત્રિ માતાજી વિશે। કાળરાત્રિ એટલે માતાજીનું એવું રૂપ કે જેમાં તેઓ ભયનો નાશ કરે છે અને ભક્તોને દુષ્ટ શક્તિઓથી બચાવે છે। કાલ એટલે સમય અને રાત્રિ એટલે અંધકાર। માતાજી એ સમય અને અંધકાર બંનેને નિયંત્રિત કરે છે, એટલે એમનું નામ છે કાળરાત્રિ। માતા શિવ શક્તિ, જેણે દુશ્મન દૈત્યોનો નાશ કર્યો અને ભક્તોને આશ્રય આપ્યો। સાતમા નોરતાને શા માટે ખાસ માનવામાં આવે છે? કારણ કે આજનો દિવસ છે અહંકાર, દુઃખ અને અંધકારથી મુક્તિનો દિવસ। માતાજીની પૂજા કરવાથી ભય દૂર થાય છે, નેગેટિવ એનર્જી દૂર થાય છે અને જીવનમાં શાંતિ આવે છે। માતા કાળરાત્રિ છે દુર્ગાની સાતમી શક્તિ। તેમનું સ્વરૂપ કાળું છે, વાળ ફૂલેલા છે, હાથમાં ખડગ છે, નેત્રોમાં અગ્નિ છે। માતાજી એવી શક્તિ છે જે અંધકાર અને દુષ્ટતાનો નાશ કરે છે અને ભક્તને રક્ષા આપે છે। હવે આપણે જોઈએ કે માતાજીની પૂજા કેમ કરવી। તો સવારના સમયે પણ પૂજા કરી શકાય અને રાત્રે પૂજા ખાસ માનવામાં આવે છે। માતાજીની પૂજા રાત્રે કરવી જોઈએ। તમારું મન શાંતિથી સ્થિર કરો, માતાજીનું નામ લ્યો અને ઓમ કાળરાત્રિય નમઃ એવો 108 વખત પૂરી શ્રદ્ધાથી જાપ કરવા, ધૂપ કરવો અને ગાયના ઘીનો દીવો કરવો। કપૂર ફૂલો દ્વારા પૂજા કરવી જોઈએ। કાળા રંગનો પ્રસાદ ધરાવો, એમને કાળો રંગ વધુ ભાવે છે। માતાજીની આરાધના કરવાથી દુશ્મનનો નાશ થાય છે અને જાતે આત્મવિશ્વાસ વધે છે। રોગ, ભય, અપશક્તિ, ભય, બાધા દૂર થાય છે। જીવનમાં સ્થિરતા અને સફળતા મળે છે। માતા કાળરાત્રિને પ્રસન્ન કેવી રીતે કરી શકાય? તો શરૂઆત કરો એક દીવાથી। એક નાનકડી જ્યોત પણ માતાને ખુશ કરે છે। મનથી શુદ્ધ રહો, તમારું હૃદય સાચું હોવું જોઈએ। કોઈનું મન દુખી ના કરો, એ પણ માતાની પૂજા જ છે। નિયમિત કાળરાત્રિ સ્તોત્ર અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો। માતાજીના આશીર્વાદ મેળવવા માટે ભક્તિ અને ભરોસો રાખવો। એમના આશીર્વાદ માટે તમારું દિલ સાફ હોવું જોઈએ। દરરોજ નમન કરો, મંત્ર હોય કે ન હોય દિલથી બોલો, હે માં તું છે ત્યારે બધું સારું છે। પોતે સચોટ રહો, સાચા રસ્તે ચાલો, એ જ એના આશીર્વાદની કિમિયાગીરી છે। કાલે આપણે આઠમા નોરતાની દેવીને યાદ કરીશું, તો જોડાયેલા રહેજો મિત્રો। આવા જ સત્ય અને શાંતિ ભરેલા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। માતાજી બધાને સુખી રાખે, નિરોગી રાખે અને ખૂબ સારી શક્તિઓ આપે તેવી પ્રાર્થના। જય કાલરાત્રિ, જય મા દુર્ગા, જય માતાજી।